જરા ભાઈઓનો વાંક નથી. કેટલું કરે પછી કેટલું કરવાનું હોય એમ તમને સાદી વાત છે. પણ આમાં એવું છે કે આપણા બધાની માણસ જાતની તકલીફ એ છે કે જ્યાં સુધી બાના આપણને કોક ના મળતા હોય ને ત્યાં સુધી આપણને બહુ મજા આવે. એ તો આ હતું ને એટલે હું ભણી ન શકી, બાકી હું બહુ હોશિયાર હતી. આ થયું ને એટલા માટે, બાકી તો તમને શું ખબર હું કેવી હતી. પણ તમામ સંઘર્ષો, તમામ પીડા અને તકલીફમાંથી હું તો બહુ અંગત રીતે માનું છું કે પહેલાના જમાનામાં સ્ત્રીઓને દાટી દેવામાં આવતી. આપણે એવી બધી લોકવાયકાઓ સાંભળી છે, પણ દાટવા વાળાને ખબર નહોતી કે આ સ્ત્રી તો બીજ છે, કે જમીનમાં દાટશો ને તો ધરતીની છાતી ફાડીને એમાંથી ઉગશે અને જગત આખાને ટાઢક આપશે. એ પ્રજાતિ એ સ્ત્રી છે. વાત અને વિષય બદલાવનો છે. આપણે બધા આમ, તમે તો અત્યારે કથા સાંભળી રહ્યા છો, અત્યારે વિચાર કરીએ કે અત્યારે પણ ધર્મનો દીવો પ્રગટાવો કે અથવા એને પ્રજ્વલિત રાખવો અઘરો છે. વાતાવરણની હવા એવી છે કે તુલસીની જેમ ગમે એટલા હાથ કરીએ પણ મિહિરે ભેગો આવે, તુલસીએ ભેગો આવે તોય દીવો રહેતો નથી. આ અઘરી જ વાત છે. 15 વર્ષ પહેલા આ ગામમાં કોકને એવું થયું હશે, અથવા તો 15 વર્ષ પહેલા કોકને એવો વિચાર આવ્યો હશે કે એક મંદિર હોવું જોઈએ, એક જગ્યા એવી હોવી જોઈએ કે જ્યાં બધા ભેગા થાય અને જેને આપણને ઘડ્યા છે એનું નામ લઈએ. અને એ વાતને આજે 15 વર્ષ થયા છે. અને એ ઉજવવા માટે આખું ગામ ભેગું થાય. એટલે તમે આમ જુઓ તો તમે માત્ર આ મંદિરના 15 વર્ષ નથી ઉજવી રહ્યા, તમે 15 વર્ષ પહેલા, 20-25 વર્ષ પહેલા એક વ્યક્તિને વિચાર આવ્યો કે આ ગામમાં ધર્મનો એક દીવો પ્રગટાવવો જોઈએ, જેથી કરીને પ્રકાશ ફેલાય અને આવતી પેઢીઓની પેઢીઓ અંધકાર તરફ જાતી બંધ થાય. એની માટેની એમણે જે ખેવના કરી, જેમણે સંઘર્ષ કર્યો, એની પણ આ વંદના છે. જ્યારે આખું કુરુક્ષેત્રમાં પ્રવાહ બદલાવાનો હતો, કળિયુગ પ્રવેશવાનો હતો, આખું એક જુદા જ વાતાવરણમાં હસ્તિનાપુર જવાનું હોય છે, ત્યારે વેદ વ્યાસ આવી અને પોતાની માને એવું કે હવે આ હસ્તિનાપુરમાં જે થવાનું છે ને તું જોઈ શકે એમ નથી. એટલે માં, હવે તું આસક્તિનો કાંઠો મૂકી દે અને મુક્તિના માર્ગે મારી સાથે ચાલ. ત્યારે વેદવ્યાસના માં આવે છે સફેદ વસ્ત્રોની અંદર, અને સાથે અંબાલિકાને પણ જોડે છે. ત્યારે વચ્ચે ભીષ્મ પડે છે, અને ભીષ્મ એવું એની માને એવું કહે છે કે મુશ્કેલીનો સમય આવ્યો ત્યારે તમે મને મૂકીને જાઓ છો, તમારા હાટું જ મારે આ અડધું રહેવું પડ્યું, તમારા કારણે તો મારે આ પ્રણ લેવું પડ્યું. ત્યારે એમના માં એમને એવું કહે છે કે તે આ વચન લીધું, આ પ્રણ લીધું, એ બદલ તને તારા પિતા એક વરદાન આપ્યું છે. તને ઈચ્છા મૃત્યુ મળશે. તને જ્યારે મૃત્યુ કરવું હશે ત્યારે તને મૃત્યુ થશે. એ નીકળતી વખતે વેદવ્યાસ જે વાક્ય બોલે છે ને એ મારી અને તમારી માટે છે. વેદવ્યાસ ભીષ્મને એવું કહે છે કે ભીષ્મ, તને ઈચ્છા મૃત્યુ છે, તું ઈચ્છીશ એક ક્ષણે મૃત્યુ આવીને તને એમ કહેશે કે હાલો હવે યમલોક, દેવલોક. પણ તું યાદ રાખજે, તને ઈચ્છિત જીવનનું વરદાન નથી મળ્યું. ઈચ્છિત જીવનનું વરદાન મળે ને એ સાચું સુખ કહેવાય. સૂક્ષ્મ દ્રષ્ટિએ જોશો ને તો અહીંયા બેઠેલા તમામે તમામ વ્યક્તિઓ, અહીંયા સંભળાય છે એ અવાજ સુધીના તમામ વ્યક્તિઓ અત્યારે ઈચ્છિત જીવનના ઓલામાં છે. તમે જુઓ કે પહેલાના જમાનામાં કોઈ દાનવને દેવને રાજી કરવા હોય તો એ કેટલા બિચારા ઊંધા થાય, કેટલી તપસ્યા કરે, એક પગે રે ને આજુબાજુ ભડકા કરે ને આ કરે ને ત્યાર કરે ને પછી ભગવાન પ્રસન્ન થાય ને પછી એમ કે બોલ તને શું જોઈએ છે? તો કે હું જે હાજ ઈચ્છું ને ચપટીમાં મારે જે ખાવાનું જોતું હોય ને ચપટી વગાડું ને
એ સામે આવી જાય. એણે આટલી બધી તપસ્યા કરે અને પછી એને સામે આવી જાય. તો અત્યારે હું ને તમે એક ઝોમેટો અને સ્વિગીમાં ક્લિક કરીએ ને આપણે ઈચ્છે એ ખાવાનું આવી જાય. તમે ઈચ્છા કરો કે અમેરિકાના એક સ્ટોરની અંદર આ વસ્તુ છે, એ મારે અહીંયા ભુજમાં જોતી છે, 2 ક્લિક કરો આવી જાય. પહેલાના જમાનામાં પુણ્ય વપરાતું તો હવે તમારા પૈસા વપરાય છે. બંને કિસ્સામાં વપરાય છે એ જ. તો એનો અર્થ એવો થયો ને કે પહેલા કરતા તો જીવન અત્યારે બહુ 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 સુખી છે. પણ તેમ છતાં કેમ આટલો બધો તકલીફ, આટલો બધો મૂંઝારો, આટલી બધી સુખ, આટલી બધી સગવડો, આટલી બધી તકલીફો? અહીંયા બેઠેલા કોઈ વ્યક્તિ આજ ફાટલા કપડાં પહેરીને આવ્યું છે? જે ફાટલા પહેરીને આવ્યા છે હરખથી પહેરીને આવ્યા છે, કારણ કે ફેશન છે. આપણા ગઢિયાઓને ઘણા બધાને વિચાર થતો હશે કે પહેલાના જમાનામાં આવા ફાટલા હાચવી રાખ્યા હતો ત્યારે એન્ટિક કપડા તરીકે વેચી હકત. નહીં. કોઈ ભૂખ્યું છે કે જમવાનું નથી મળ્યું? નહીં. કોઈ ઉઘાડા પગે આવ્યું છે? 40 ડિગ્રી ગરમી છે, તમારી ઉપર ચારે બાજુ પંખાઓ છે. તમારા ઘરે તમે જશો ત્યારે 45 ડિગ્રી બપોરે હતી, બળબડતો ઉનાળો હતો, અને તમે તમારું એવી એસી 26 ને 24 રાખીને ઠંડક મેળવી શક્યા. તમને શું લાગે છે આનાથી વધુ ભગવાન કેટલો પ્રસન્ન થાય? હવે કાનમાં આવીને તમને કહી જાય કેટલુંક. અને તેમ છતાં અત્યારે આપણે મંદિરના આવીએ અને વર્તે ભગવાનને એમ કેવું, તે મારી યાર બહુ અન્યાય કર્યો, ઓલું ન દીધું, એક આ સેજા સેજોલું સેજોલું સેજોલું. એક સ્પેલ તો એવો કે ભગવાનને એમ થાય કે આજે આવેલો માણસ મને એમ કહેશે કે ભગવાન ઘણું દીધું દીનાનાથ, તે 2 હાથ દીધા, આંખ દીધી, કાન દીધા. જો કોઈને અહીંયા બેઠેલા કોઈ વ્યક્તિઓને એવી ફરિયાદ હોય તો હું તમને થોડાક આંકડા આપું. વિશ્વમાં 4.5 કરોડ લોકો એવા છે કે જે જોઈ શકતા નથી, જેણે જિંદગીમાં ક્યારેય જોઈ શક્યું નથી. તમે 70 વર્ષે 80 વર્ષે આજુબાજુ જોઈને, કોકની સાડી જોઈને ત્રાહી નજર કરી શકતા હોય તો ઉપરવાળાનો આભાર માનો કે તમે જોઈ શકો છો. વિશ્વના 7.5 કરોડ લોકો એવા છે કે જે વ્હીલચેર ઉપર છે અથવા જેને પગ જ નથી. આપણે થોડાક પગના ઘસારા આવે ને તો આપણે કંઈક ખબર નહીં કયા ભવના પાપ હશે, મારા ગોઠણ દુખે. આપણે જ ઘસારા લીધા, આપણે જ હાલ્યા, આપણે જ આપણું શરીર વાપર્યું, અને પછી ક્યારેક તો કંઈક થાય ને. ભીષ્મ જેવા ભીષ્મને આટલા સત્કર્મો, આટલું બધું સારું કર્યા પછી પણ જો છેલ્લે અમુક પીડાઓ શરીરની ભોગવવાની આવતી હોય, રામકૃષ્ણ પરમહંસ જેવા મહાન વ્યક્તિને જો કેન્સર જેવી બીમારી થતી હોય તો આપણે સ્વીકારવું જોઈએ કે શરીરની પીડા એ પોતાની જુદી પીડા છે. તમને આ બધી કથાઓ, આ ધર્મ, આ અધ્યાત્મમાં શું કામ લાવવામાં આવે છે? બાકી કથા કોને નથી ખબર? રામાયણની હોય કે મહાભારતની હોય, બધાને બધી જ કથાઓ ખબર છે. તેમ છતાં દર વર્ષે અલગ અલગ રીતે આપણે કેમ કથાઓ સાંભળીએ છીએ? કારણ કે આપણે ભૂલી જઈએ છીએ. આપણે કઈ તકલીફમાં, કઈ મૂંઝારામાં છીએ જે આપણે હાથે કરીને વોરી લીધા છે નહીં દુખી આપણે એકચ્યુઅલી. કોઈ મેં કીધું એમ કોઈ ફાટલા કપડાં પહેરીને આવ્યું છે, ભૂખ્યા કહીને આવ્યું છે, આમાંના તો કોઈ દુઃખો આપણી પાસે નથી. રાધર આપણે કોકના સુખ જોઈને જાજા દુઃખી થાય છે. અત્યારે ધારો કે તમે બધા ભેગા થાય ને આમાંના કોઈક 2 વ્યક્તિઓ અમદાવાદ રહેતા હોય, નામ રહેતા હોય, 2 સાસુઓને બનતું હોય ને, તમે આજ જોવો છો કે ભાઈ 7 દિવસથી સરસ ચાલે છે કથાઓ, દરરોજ સાસુઓ 2 સાથે આવે ને સાથે જાય ને, સાસુ છે એ ખુરશી લઈને બેસે ને વહુ થાળી લાવી દે, તોય એને થાળી એની દીકરાની વહુ લાવે ને પચે તમને નહીં. બટેટા ઈ ખાઈને વાયડા તમને પડે. કેટલી તકલીફ થાય. એટલે પછી આપણે શું કહીએ ખબર છે?
હારીશ કા? એટલે આ બેન કે હા, ઉપરવાળાની દયાથી બહુ સરસ મળી છે. પણ ધ્યાન રાખજો, મારે બહુ બીજું બધું નથી કહેવું, પણ મેં જ જોયું જ ને આટલા દિવસમાં એટલે કહું. એટલે ઓલી સાસુ થઈ ઈ વળી કહ્યું હતું કે જે મારા ધ્યાનમાં નથી આવ્યું. બે દેરાણી જેઠાણીને બહુ સરસ બનતું હોય, સાથે આવતી હોય, સાથે જતી હોય, મેચિંગ સાડીઓ પહેરતી હોય, આ કરતી હોય, તે કરતી હોય, તોય આપણને એમ થાય. અને જેઠાણી ઉપર તો તરત જ તેમ કે તે કેટલું સહન કર્યું કા, આને કેવા જલસાસ જો. એટલે આપણને એમ થઈ જાય, કારણ કે સ્ત્રી તરીકે આપણને એ સાંભળવું ગમે કે મેં બહુ સહન કર્યું છે, મારા જેવું કોઈ ન કરી શકે. આ સાંભળવામાં આપણને કંઈક એટલી બધી મજા આવે છે. એટલે આપણે કોકનું કાંઈ પણ ખરાબ સાંભળી લઈએ છીએ, સમજી લઈએ છીએ, અને વગર વિચારે. દિવાસળી છે ને એને માથું છે, મગજ નથી. એટલે થોડું કંઈ ઘર્ષણ થાય, થોડી કંઈ વાત હોય એટલે ભડકા કરે. તમે જો પહેલાના જમાનામાં એ દિવાસળી સસ્તી હતી, આજે સસ્તી છે ને આવતીકાલે સસ્તી થશે. તમે જો ગામના ઘરમાં ભડકા બળાવવાનું કામ કરતા હોય તો તમારી કિંમત કોઈ દી વધે નહીં. તમે હોય ને એટલા ને એટલા ને એટલા રહ્યો. એની બદલે બે વ્યક્તિઓ બેનું સારું કહેવાય. અને તકલીફ ક્યાં થાય ખબર છે? વખાણ કરવાના આવે ને તો આપણે આપણી દીકરાને વહુની ન કરીએ, કોકની કરીએ. હમણાં સરસ પૂરું થઈ જશે, પછી આપણે આપણા ઘરે જશું, એટલે આપણી દીકરાની બહુ સાંભળતી હોય એમ આપણા દીકરાને એમ કઈ ફલાણા ભાઈની દીકરાની વહુ છે, એવી ડાય હો, રોજ મારી જગ્યા રાખે, તરત મને ખુરશી ખાલી કરી દે, જમવા બેઠી હોય ને તો થાળી લાવી દે, બહુ બહુ ડાય, બહુ ડાય. જો 3 દી આવવાની હોય ને તો હો બધા ડાયા થઈને જ રહે. 24 કલાક 365 દિવસ વર્ષો સુધી રાખવાનું હોય ને તો સાચું કહેવાય. કોકની દીકરાના વહુના વખાણ આપણે આપણી પુત્ર વધુ સામે કરીએ, પછી ક્યારેક ઓલાના મગજમાંથી નીકળી જાય તેમ કે બા તો ન્યા રહેવા વયા જાવ, એ બહુ હાચવતા હોય તો. એની બદલે વખાણ જ કરવા હોય તો થોડાક તમારી પુત્ર વધુના કોકની સામે કરો, તો એને હાચે કોટે કંઈક એમ કરવાની ઈચ્છા થાય કે ના ના, હું માનું છે એવું મારા સાસુ મારા વિશે નથી વિચારતા. અને બીજી તકલીફ કેવી છે કે કાયા કોથળા જેવી થઈને ત્યાં સુધી આ બધી સ્ત્રીઓએ સંઘર્ષ કર્યો છે. આ ગામમાં રોડ આપણે જોયા છે, નળ ચાલુ કરો ને પાણી શેરીમાં ને ઘરમાં આવે, એ આપણા નસીબમાં આવ્યું છે. આ પેઢીએ તો 3 દિવસ સુધી પાણી ન આવ્યા હોય ને કિલોમીટરો સુધી પાણી લાવવાની અને ખાડાવાળી વ્યવસ્થા જોઈ છે. એ ઘાવ હજી એને ભૂલાતા જ નથી. એટલા માટે ક્યારેક એના મોઢેથી અમુક વાક્યો નીકળી જાય છે, અમુક વિચાર નીકળી જાય છે. એનો અર્થ એવો નથી કે તમને સુખી જોઈ ન જ શકતા. થોડુંક એમની પીડાને અને દુઃખને સમજવાનો પ્રયાસ કરો. અને ક્યારેક કરચલીવાળી ચામડીઓને પણ વિનંતી છે, અત્યારની દીકરાની વહુઓ છે એ બહુ સમજદાર અને લાગણીશીલ છે. થોડીક એને સમજવાનો પ્રયાસ, ભણેલ ગણેલ છે, જીવન જોયેલી ઠરેલી છે. થોડોક એને સમજવાનો પ્રયાસ કરશો તો એ પણ તમને, છોકરાઓ છે એ ગાડલા ઉપાડવાની વ્યવસ્થા કરે છે, તમે જરાય ચિંતા ન કરો. થોડુંક વિચાર એ કરવાનું રાખો. અને ધારો કે કોઈ જગ્યાએ કોઈ પણ પ્રકારની ખોટ છે તો એને ખોટને અને જગ્યાને પૂરવાનો થોડો ઘણો પ્રયાસ કરો. કારણ કે ઉપરવાળાએ સ્ત્રીને થોડીક એવી ક્ષમતા આપી છે કે જ્યાં સુખ નથી ત્યાં પણ એ પોતાની હાજરી થકી સુખ ઊભું કરી શકે એવી ક્ષમતા એની અંદર છે. અને આપણે એક બહુ જ એવું કહીએ કે દીકરીને, પુત્રવધૂને છે દીકરીની જેમ રાખો, દીકરીને આમ રાખો ને તેમ રાખો. હું સહમત છું એ વાતથી. પણ આપણે એવું માનવા માંડીએ કે માં જે રીતે રાખે, આ રાખે એવી જ રીતે રહે, પુત્રવધૂને આમ રાખી. પુત્રવધુ અને દીકરીમાં ફરક થોડો ઘણો આપણે એ રાખવો પડે,
ગોતતા હોઈએ છીએ, કારણ કે આપણી દીકરીએ આપણું ઘર, આપણી કુટુંબ, આપણો રિવાજ, આપણા નિવેદ નથી આગળ વધારવાના, એટલા માટે એ થોડીક મોડી ઉઠશે, થોડું કામ કરશે તો થોડું ઘણું ચાલશે. આપણો પુત્ર વધુ હોય તો આ આખી સંસ્કાર અને સભ્યતાની ખભો લઈને જે કુટુંબ